જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. અત્યારે આપણે છે ને ભેહું લઈને આવી ગયા છે બગીચામાં. અમે બધી ભેહું ચરે છે બગીચામાં. અહીંયા તમને અડધી દેખાતી હે, અડધા પાડેડા આપણે અહીંયા છે. ગાયો અડધી આમી નીકળી ગઈ ને બાકીની આ બધી ચરે છે ને અડધી હજી નદીમાં ઊભા છે. આપણી ભેહું આવી હતી ચીકુ ખાવા, કેમકે ચીકુ હવે આવી પડે છે ઢગલાને મોઢે. પાકી જાય એટલે નીચે ખરી જાય, કેમકે ગોરી બધા પહેલાં આવીને વીણી ગઈ. કેમકે કાયમી ભેહું લઈ આવે એટલે ચીકુનો અહીંયા ઢગલો થઈ પડ્યો છે. આ બધા અત્યારે છે કાચા, પાકશે ને એટલે શું છે પવનના હિસાબે બધા ખરતા જાય નીચે. હવે તો તમને લગભગ નહીં જ જડે, કેમકે આપણે ગોતવાનું ગોરી આવી જાય એટલે પૂરું પછી. કેમકે બધે ઘૂમરો મારી લીધો, ગોરી આવે ને બાકીના રેડ ખોટની જ્યાં છે ને એ વધારે આવી જાય. એટલે આમાં ચીકુ આવી પડે, હા ઢગલાને મળે જોઈ લે તમે. ઉપર એટલા આવી પડ્યા, હા આ વગર પાણીમાં આટલા ચીકુનો ઢગલો થયો છે, વિચાર કરો ખાલી. અને આમાં પાણીની દવા નરકું કર્યું હોય તો ચીકુ જાય ક્યાં? જો કે ઘણા વાર જૂની છે ચીકુડી, અડધી એમને શું છે ઉધી ખાઈ જાય. આંબા ઘણા છે, આંબા મજા આવ્યા નથી. તો અત્યારે આપણે ભેહું હાંકી લીધી છે ઘરે, કેમ કે હવે ચક્કર મારી લીધી, 8:30 થઈ ગયા છે. હવે જવા દઈ છે ઘરે, કેમ કે અત્યારે ઘડી પર ચક્કર મારવા જ આવે છે આપણી ભેહું. તો ચક્કર મારીને જો થઈ ગઈ હાલતી ફૂલીએ પહોંચી ગઈ છે. હા ચાંદરી આપણે એક ચાંદરી મંગુ બે હજી વ્યા છે, જો કે હજી મહિનો કાઢી જાય એવું લાગે છે ચાંદરીમાં. મંગુમાં તો ફાઇનલ તારીખ યાદ હોય એટલે વાંધો ન આવે, બાકી ભેહુંનું નક્કી ન હોય કાંઈ. કેમ કે 10 મહિના 10 દિવસ માથે લઈ જ જાય. અમુક 1 દી લઈએ, અમુક 10 દી લે, અમુક 12 લઈએ, એટલું ફાઇનલ ન હોય. આપણે એને જો ખાવાના હાવ ઢગલા ભૂકાન ઢગલા છે, મોઢા ના નાખે ક્યાં. હટ હટ હટ. બાકી ભેહું બધી ખાઈ છે, રાજધાન છોડતા ભૂલાઈ ગયા છે. કેમ કે આપણે ભાઈબંધની ટ્રેક્ટર લઈ આવ્યા હતા, એક ફેરો ખરડો નાખી લીધો પછી પૂરું, ટ્રેક્ટર જ બંધ પડી ગઈ. આ ટ્રેક્ટર ચાલુ થાય ત્યારે થાય. ભેહું ભૂકો ખાઈ લીધો છે, કેમ કે સવારે આપણે વયા ગયા ટ્રેક્ટર ખડ ભરવા હાટું, ભાઈબંધની લઈ આવ્યા હતા. એક ફેરો કરી લીધો, આ ટ્રેક્ટર પડી ગયું બંધ. ઓછી ત્યાંથી બેટરી ડાઉન થઈ ગઈ, શું થયું કંઈ ખબર ન પડે. હવે આ ધક્કા મારી ચાલુ કર્યો પણ ના થયું. હવે પણ કાલે ટ્રેક્ટર છે, મોટી ટ્રેક્ટર લઈ આવશે ને એમાંથી કરશું ચાલુ. બાકીને ભેહું બધી ખાઈ આપણે અહીંયા ચણાને ખાઈએ. આમાં આને એકને ભાવતું નથી ક્યાંય. આપણે તો હું ટ્રેક્ટરને ચાલુ કરી કરીને થાકી ગયા નથી. કેટલી વાર આ બાજુ આમને આમ દોડાવી. હવે બેટરી લીક છે શું છે એ કંઈ ખબર નથી પડતી. તો અહીંયાથી છે ને પાણી ક્યાંકથી લીક થાય છે. ચાલુ કરવા જાય તો સ્લેપે નથી લાગતો. શું તકલીફ પડી ગઈ આપણે કંઈ એમાં ટપ્પો પડે નહીં, કેમ કે આપણે ડ્રાઈવર હેવી નથી. એમને એમ છે એક ફેરો ભર્યો માન. તો ભાઈ ઘણા બધા કોમેન્ટ કરે છે કે પાડો તમારે ભાઈ વેચવાનો જ છે કે નથી. તો ભાઈ પાડો તો આપણે વેચવાનો જ છે, એમાં કાંઈ વાંધો નથી. કેમ કે બધા પહેલાંથી વિડીયો જોતા હોય ને ખબર હોય. તો આનો શું છે કે ભાઈ વાડો પૂરો થઈ ગયો છે, હવે આના ખડેલા તૈયાર થઈ ગયા ને એના હિસાબે આપણે દઈએ છીએ, બીજું કંઈ કારણ છે નહીં. અને પાડામાં કાંઈનું ખોટખા પણ છે નહીં. આપણે ભાઈ ખોટખા પણ હોય ને તો 3 થી 4 વાર પાડો રાખે જ નહીં કોઈ. કેમ કે આ પાડો આપણે ઘરે 7 મહિનાનો હતો ને ત્યારથી આપણા ઘર છે. તો 7 મહિનાનો હોય ત્યારથી પાડો આપણે રાખ્યો હતો. 3.5 વર્ષનો થયો તો પાડો ફૂટી ગયો હતો. તો કે ફૂટવામાં એમાં એવું થઈ ગયું, થોડી તકલીફ પડી હતી. કેમ કે 2.5 વર્ષ 3 વર્ષનો થવા આવ્યો હતો ને ત્યારે આપણે શિયાળામાં એને નાખી દીધો હતો, નાકર નાખી દીધી. એટલે નાકર નાખ્યા ભેગી હે ને પાડા નાક બહુ દુખતું હતું, એટલે પછી કોઈ ભેંસ ચેક કરે ને ઉડે નહીં, પછી બંધ પડી ગયો ભાઈ. પહેલાં ફૂલ ઉઠતો હતો.
નાખ્યા પછી ભેગો હાવથી પડી ગયો ધીરો, એટલે ભેહું થાય પછી ચેક કરે ને એટલે પછી ચાકડી રાખી ફૂલ નાક મટે તે પછી એનું થાય. એટલે એક વાર પછી આપણે એને એમ ભેગો રાખ્યો હતો કે આપણા બીજો પાડો હતો અને આ પાડાથી ભેહું ચેક કરાય. પહેલાં થઈ હતી 4 થી 5 ભેહું થઈ. એ 4-5 ભેહુંમાંથી અત્યારે આપણે એક ભેહની જ પાડી છે, બાકી 2-3 ભેહું લગભગ આપણે વેચી નાખી. કેમ કે તો એના હિસાબે આપણે છે ને પાડાને ચેક કરવા હાટો થઈને એક વાર રાખ્યો હતો ને, કેમ કે બીજો પાડો વેચાય તે પછી આની ચાકરી વધારે થાય. જો આની ચાકરી ના કરું તો ઓલો પાડો આને મારતો હતો, એટલે પડકે ચડવા દઈએ નહીં, ભેહું થાય નહીં વધારે. તો એકને બાંધી રાખે ને એક ભેહું થતી. તો કેમ કે આપણે બધી ભેહું છે નાની મોટી 40 માથે દૂર, ટોટલ 40 માથે છે. અને હવે એમાં બધાની જે ચાકરી થાય નહીં ભેગી. અને બે પાડો હતો એટલે મોટો પાડાથી ભેહું થઈ જતી, પછી આનાથી બાંધી રાખવું પડતો ઘરે. અડધી ભેહું થઈ હતી, એમાંથી 3-4 ભેહું આપણે વેચી નાખી. એ ભેહું એકાદી 2 રાખી હતી, એમાં એકનો પાડો આવ્યો હતો ને એકને પાડી આવી હતી. તો એના પછી પાડેડ આપણે છે. બીજા પછી આખા વર્ષની પછી ભેહું 2 વર્ષથી ભેહું થાય છે, 3 વર્ષથી. હવે 3 વર્ષની થઈ એટલે 3 વેતર વિયાણી છે. આપણી આ બે તમને 3 પાડીઓની દેખાડી દઉં, ભેગ્યું છે અત્યારે હાલમાં 3 વેતરની પાડ્યું છે. એટલે 3 પાડી આપણે આ ભૂતળાની છે. એટલે ભેગ્યું બધી અત્યારે. એક આ વર્ષની નાનકડી સામે હું ચરવા વહી ગઈ છે. ના, અહીંયા આ રહીશ. આ વર્ષની છે એક પાડી, ગયા વર્ષની બીજી છે. આપણે તો ભેગી જ છે. આમાં બધી દેખાય નહીં ભેગી કઈ હોય. આ પહેલી ભૂતળાની પહેલી પાડી આવી છે આપણા આગળ. જે એક એ જ બહેની છે ને 2 બહેનું એ થઈ. ત્રીજી આપણે ટબડી ચાંદાપ થઈ ગઈ. આમાં હું છેતરાઈ જાય, બધી પાડીઓ હરખી દેખાતી હોય ને એટલે 2 થી 3 પાડીઓ જ છે. આ વાતમાં જો ચરે છે 1, 2 અને સામેવાળી 3 એ ભૂતળાની પાડીઓ. તો આ 3 પાડીઓ ભૂતળાની છે. અને ચોથું વેતર ભેંસ ગાભણ છે અત્યારે. એટલે હવે 3 વર્ષ થઈ ગયા ને કમ્પ્લીટ. કેમ કે આપણે નોર્મલી ભેંસ છે ને 2.5 થી 3 મહિને ભેંસ ફરી જાય. 2.5-3 મહિના લેખી તો 12 મહિને ભેંસ વીયાઈ જાય. એટલે એ ફરક પડી જાય. નાની બેન હતી એક મરી ગઈ, બીજી મરી ગઈ ને ત્રીજું વેતર હવે એ ભેં વિયા છે. એટલે ત્રીજી ભૂતળાથી પાછી ફરેલી છે. પહેલી પાડી આવી હતી ચાંદરી આવી હતી, એ મરી ગઈ. બીજી આ રહી ને હવે પાછી વિયા છે. એક પાડી એની મરી ગઈ છે. બાકી તો આમાં શું છે, ભેહું બધી ભેગી હોય એટલે ખબર ન રહીએ વધારે. તો 2 પાડા ભેગા હોય ને કયા પાડે થયો એની ખબર ના પડે, પછી એમ છેતરાઈ જાય.